કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિધર્માન તીર્થંકર સાહેબોને અત્યંત નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી વાસુ પૂજ્ય સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી શંકરેશ્વર પાર્થનાથ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી મંગળ સ્વામીના બરાબર
સાહેબ સાંભળો સંભવ સાહેબ સાંભળો સંભવ અંદાજી ઉપર સિમંદર સ્વામી ઉપર આ તો બધા સંઘના પૈસા બાપા મારા કઈ નથી. પૈસા છે આ બધા મારા કઈ નથી. તમારે કેટલા છે? 1,47,305. જમીન ખરીદી. જમીન ખરીદેલી એમણે. જમીન એમણે ખરીદેલી. દાદા ભગવાન છે જ્ઞાની પુરુષ છે અને એમને સિમંદર સ્વામી નો સતત 24 કલાક સિમંદર સ્વામી ચોપડી આપશે. પછી આપશે બધા પ્રભાવ
चलो भाइयों असीम जय जयकार असीम जय जयकार हो આપણે બધાને અહીં જવાનું છે બાજુના ફ્લેટમાં જય જયકારો ભગવાન અસીમ જય જયકારો ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન કેવળ જ્ઞાન ને માટે બાધક છે એવા એ અમને દેખાડે છે નુકસાનકારક છે જગત નુકસાનકારક દોષ હોય તો જ્ઞાની કહેવાય. જ્ઞાની ને તો શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે દેહધારી પરમાત્મા શ્રીમદ રાજચંદ્રે કહ્યું જ્ઞાની પુરુષ છે દેહધારી પરમાત્મા. ભગવાન ની પ્રગટ થઈ ગયા છે એને આ લોકો દાદા ભગવાન કે છે મને કહેતા હતા પહેલા મેં ના પાડી દીધી ભાઈ મને કહેતો નહીં કારણ મારે 4 ડિગ્રી ઓછી છે અને ભગવાન ને 360 ડિગ્રી છે મારે 356 છે. 4 માર્ક માટે હું નાપાસ થયેલો છું એ ભગવાન કહેવાય નહીં ભગવાન નહીં છે એટલે હું આમ ભગવાન ને નમસ્કાર કરું છું. કેવું છે દાદા ભગવાન દાદા ભગવાન કારણ કે 360 ડિગ્રી ફૂલ હતા તે કેવળ જ્ઞાન સહિત હતા. તો આ દાદા ભગવાન અંદર કેવળ જ્ઞાન સહિત છે મારા કેવળ જ્ઞાન કાચું છે. શું છે આ ફૂલ માં ને લાઈટ છે આપણી
બધે બોલે બોલે તેમ બોલવા લાગજો તમારું. દાદા ભગવાન જય જયકાર હો, દાદા ભગવાન જય જયકાર હો. કનુભાઈએ ખીસીભાઈએ કનુભાઈ વાત કરી હતી કે સાહેબ ને મળી જરા બધું પેલું ડિસ્કશન કરી દઈ આ બધું લખવા માટેનું. કનુભાઈ ને કહ્યું છે કે સાહેબ ને મળી એને બધી વાત કરજો કે છે. બરાબર. પછી કનુભાઈ ને કઈ કામ હશે ને પછી ફોન કર્યો મને તમે લઈને થોડું પ્રિલિમિનરી વાત કરવી હશે તો કદી જઈશું. પછી આમ મારી ખીસીભાઈને કહું કે દાદાએ એવું કહ્યું હતું કે ગુરુ પૂર્ણિમા ના પડે તો વાંધો નથી કઈ થોડું આરામથી બરોબર પદ્ધતસર ગોઠવણી કરીને થાય તો મોડું પડે તો વાંધો નથી. એ પછી ખેતરી એગ્રી થયા છે. પણ એ રસામાં એમને કે સાતે આપતવાણીઓ વાંચી એમાંથી એક નાનું કંઈક સંકલન કરી અને ગુરુ પૂર્ણિમા દિવસે કહે છે કે મોકલી આપીએ એમને. એ ખેતીભાઈની પેલી ભાવના છે કે ગુરુ પૂર્ણિમા દાડે બહાર પડે કંઈક તો બહાર પડશે કે છે એવું. અને પેલું જે છે એ જીવન આપણે જન્મદિન વખતે બહાર પાડીએ. હા બધું ભેગું બધી મેટર બધે જેને જે આપ્યું હોય મેટર બધી મેટર પછી આપે તો શું હશે? હા ના આ તૈયાર થાય એટલે ચાપતો અહીં વાત નહીં ચાપવાની. હા એ તો બરોબર છે ભેગી થાય ને તૈયાર થતા છાપતા તો વાર નહીં લાગે. જે શાનદાર સુઈ જવાના છે ત્યાં સુઈ જવાના છે તમારી સાથે. હા બરોબર છે. વાત ના હું સનીબેન ત્યાં જવાનું. સુધી મેન્ટલી રિટાર્ડેડ જન્મે છે. માનસિક ખોડ, માનસિક રીતે નબળા, માનસિક ખોડ વાળા હાઇડ્રોકેફેલા. અરે આઈ હેવ સીન ઇટ વન્ડરફુલ. અમારે ત્રીજો જ પ્રોફેસર સ્પાઇનલ બાયફીડા ફ્રોમ બર્થ, જન્મથી ઉભો જ ના રહે. પ્રોફેસરનો છોકરાનો છોકરો બોલો. હવે એને બિચાર શું પાસ કરે, 100 વર્ષનો છે અને એક ગોત્રમાં કરે તે હવે આપણે કોઈને પર્ટિક્યુલર અમુક કાસ્ટમાં બને જ છે કે આપણે કહેવાય નહીં. પણ સર મેન્ટલી રિટાર્ડ જન્મ છે અને અત્યારે આખા વર્લ્ડનો રેકોર્ડ છે કે દર 100 બાળકે 19 થી 23 બાળકો માનસિક રીતે નબળા સપોર્ટ વાળા છે. આખા વર્લ્ડનો રિપોર્ટ. અને આંધળા તો મેં ક્લાસ લીધો 15-17 વર્ષ આંધળાનો ક્લાસ લીધો ગવર્મેન્ટ તરફથી આવતા. દરેકને લેક્ચર એ લોકોને મસાજ કરવાનો. લેક્ચર લીધા પછી પૂછતો કે અમે એ રીતે બનાવ્યા, કેમ આંધળા કેટલા વડી ઉંમરે બનાવ્યા, બધું પૂછતો. ત્યાં તો અમને ડૉક્ટરોને જેના નસીબમાં લખ્યું હોય એને વૈરાગ થાય. બધાને તો ન થાય પણ મારી બા બહુ ધાર્મિક હતા, પુષ્કળ ધાર્મિક. તમે 3 ભાઈઓમાં બીજા ભાઈએ એમને ઉપયોગ કરીને એનો પૈસો બનાવ્યો. નહીં પડ્યા શાસ્ત્ર ના કીડા શાસ્ત્ર પણ શાસ્ત્ર મત બમ્યા કરવાનું મન થાય એ શાસ્ત્ર ની બહાર નીકળી ગયો. એ જણ કેવી લાગે છે શું ખબર પડે? શું કેવું લાવી ભેગું મિક્સર
એ જુદું લાવ્યો છે. એના વિચારો ફર્યા છે ઘણા એને તો ઘણા ફરી ઘણા ફરી ગયા છે. સારું છે. ઘણું સારું બેટર ગોઈંગ ઓન બટ સારું ને તો નુકસાન કરેવા નથી ને ઘરમાં હે ઘરમાં કઈ નુકસાન કરેવા નથી ને ના જરાય ને એવું ખોટું કેમ કહેવાય? એવું કેમ કહેવાય? એના વિચારો સારા છે, ઉત્તમ છે, એનું કામ બી સારું છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના અસીમ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના જયકારો. દાદા અસીમ જય જયકારો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો. આત્મા, પ્રેતાત્મા અને પુણ્યાત્મા આ ત્રણેય આત્મામાં કઈ આ ત્રણેય ચેતનામાં કઈ કક્ષાનો ભેદ છે? આત્મા વિશેષણ સિવાય આત્મા બોલો ને તો કામ ના લાગે. વિશેષણ ચેતાત્મા પુણ્યાત્મા બે વિશેષણ લાગે. બીજો આત્મા કોઈ કરી વિશેષણ લગાવો ને પુણ્યાત્મા પુણ્યાત્મા તો કહ્યું અને પ્રેતાત્મા કહ્યું. અને આત્મા એકલો. આત્મા એકલો હોય નહીં, વિશેષણ સિવાય એનો એક થાય નહીં. એમાં શું થયું? નુકસાન ચેતનાની એટલે ત્રીજાને કઈ શીખવામાં એટલે આત્મામાં શું થતું? સામાન્ય રીતે ત્રણ ભાગ પડે છે. મનુષ્ય આત્મા, ઘણા જીવાત્મા. આત્મા તે જીવાત્મા 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 એટલે આ સંસારમાં ભૌતિક સુખોમાં તન્મયા કરે છે અને ભૌતિક સુખોમાં સુખ માની લીધેલું છે. એથી આગળ બીજી બધી કઈ સુખ છે જ નહીં એવું જે માને છે અને ભૌતિક સુખોમાં જ રાજ્યો પર ચડે છે. ભૌતિક સુખો એટલે 5 ઇન્દ્રિયના વિષયો અને ક્રોધ, માન, માયા, લોભ આ કચાયોમાં અને વિષયમાં જે પડી રહેલો છે એ બધા જીવાત્મા વિષયો જેમાં આખું જગત પડેલું છે. શું કહ્યું? સાધુ સન્યાસી આચાર્ય બધા એમાં પડેલા છે. એ બધું એ જીવાત્મા કહેવાય. પછી બીજે તમારે પુણ્યાત્મા પૂછ્યું છે. પુણ્યાત્મા એટલે આ જીવાત્મા જ લોકોને સુખ આપે. કોઈ પણ જીવને સુખ આપે એટલે પુણ્યાત્મા કહેવાય.
અને કોઈ પણ દુઃખ ને જીવને દુઃખ આપે પાપાત્મા કહેવાય. સમજો ને? સુખ આપવાથી પોતાને સુખ જોઈતું હોય તો સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. આ બે કાયદા, આ બે કાયદામાં શુભાશુભ બધું શાસ્ત્રો આવી જાય. આ બે શબ્દમાં શુભાશુભ ના બધા શાસ્ત્રો આવી જાય. બાકી શાસ્ત્રો લખ્યો છે બધા ઓર્નામેન્ટલ કર્યું છે બધું, અને લોકો પૂછે એને તારવણી કાઢે. જીવ માત્ર ને સુખ આપવું, જો પોતાને સુખ જોઈએ તો સુખ આપો અને દુઃખ જોઈએ તો દુઃખ આપો. બે તારવણી છે. બીજું પ્રેતાત્મા પછી કોઈ પણ જીવને અહીંયા આગળ વાતિમ તો એકદમ મરણ થઈ જાય. વાતિમ તો પાણીમાં પડીને મરી ગયો, અપઘાત કરીને મરી ગયો, સાપ કરીને મરી ગયો, બીજું કોઈ પણ રીતે વાતિમ તો મરી ગયો. તે વાસના અધૂરી રહી ગઈ હોય તો પ્રેત થાય. પ્રેત થાય એટલે એના બોડી ના હોય. સહિત બોડી અને કારણ બોડી સહિત હોય, આ સ્થૂલ બોડી ના હોય. હવે સહિત બોડી હોય, આ દેહ ના હોય તો ભૂખ ખૂબ લાગે, આ દેહ ના હોય તો થાક ખૂબ લાગે. એટલે એને શું કરવું પડે કે કોઈ પણ દેહધારી જીવાત્મા હોય તે પોતાને ન ફાવતું હોય, અનુકૂળ ના આવતું હોય, જો ફાવતું ના હોય એનામાં બેસી જઈને તમે ખાય. પોતે એના દેહ થકી ખાય, એના માધ્યમ થી ખાય, એના માધ્યમ થી ઉડી જાય. એનું પ્રેતાત્મા. હજારો માંથી એકાદ થાય, બાકી બધું થાય. 1000 માસ તરીકે એકાદ થાય, અને વસ્તી બહુ ના હોય. ઘણા માણસ ને કે છે ભાઈ આ ભાઈ ને ભૂલ પડી ગયું છે, તે ખોરાક ખાય નઈ તો પેલી બારી ખાઈ જતી હોય. ખાય પેલી અને સ્વાદ પેલી લે. ખોરાક જે અંદર જાય છે એ તો શરીર સાથે જાય, શરીરમાં જાય છે, તો પ્રેતાત્મા એ કેવી રીતે ભોગવી લે? પ્રેતાત્મા બધું અમલ જ એનો છે, એનો અમલ જ પોતે એનો જ છે. અમલ જેમ દારૂ વખતે દારૂ નો અમલ હોય છે માણસ ને, જે વખતે આનો અમલ પ્રેત નો અમલ જ હોય છે. એટલે ભાષા બોલે નહી તો પેલી જે ભાઈ અંગ્રેજી જાણતી ના હોય અને પ્રેત વાળી ભાઈ અંગ્રેજી જાણતી હોય તો ઇંગ્લિશ માં વાત કરે આપણી જોડે. એટલે બધું ચલણ જ એનું જે હોય અંદર ત્યાં સુધી એનું ચલણ. રાત્રે ઊંઘી જાય ને તો એ ઊંઘી જાય. પ્રેતાત્મા જે શરીરની પસંદગી કરે છે કોઈ પણ પાત્રની, તે કયા આ જે પ્રેતાત્મા છે એ જેના કયા જે પાત્રની પસંદગી કરે છે ને જવા માટે, એ કયા આધારે કરે? જેના શરીરમાં પેકીને ખાવું પીવું હોય તો એ પાત્રની પસંદગી રાગદેશ નો વેર બંધેલો હોય, આજે વેર બંધેલો હોય તેને આ પ્રેતાત્મા થાય. બીજે એમને ના થાય. વેર બંધેલો હોય અને એક્સિડન્ટલી મરણ થયું હોય, બધા ગુણાકાર ભેગા થાય ત્યારે પ્રેત થાય. એમને પ્રેત ના થાય. સગા સંબંધીઓમાં જ થતું હોય. સગા સંબંધીઓમાં જ થતું હોય. હા, જો વેર હોય તો સગા સંબંધીઓ વેર હોય, મિત્રમાં વેર હોય, બીજા બહારના માણસો કોઈ વખત વેર બંધેલું હોય તો વેર વાળે પૂરું કરે. જેને વેર નથી એનું કોઈ નામ છે. આ દુનિયામાં જે કોઈને વેર નથી બિલકુલ એનું ભગવાન પણ નામ ના દે, જાનવર પણ નામ ના દે, સાપ પણ નામ ના દે. એવું આ જગત ન્યાય વાળું છે. શું કરું? પ્રેતાત્મા જે હોય એ ફરીથી જન્મ નથી લઈ શકતો. નવું શરીર ધારણ ન કરી શકે. પ્રેતાત્મા ફરી નવું શરીર ધારણ ના કરી શકે. પ્રેતાત્મા છે ફરી નવું શરીર ના ધારણ કરે. ના, એટલે મુદત પૂરી થાય અને આ દંડ નહીં, એની જેલની મુદત પૂરી થાય, વર્ષ કે 2 વર્ષ જેલ હોય બરોબર ને, તે મુદત પૂરી થાય એટલે એને પાછું દેહ મળે તો પ્રેતાત્મા તરીકે મટી જાય. હા, દાખલા તરીકે 6 મહિનાનો આપે છે તો 6 મહિનાનું કઈ કક્ષાનું પ્રેતાત્મા 6 મહિનામાં જન્મ
એટલે એમાં હવે ધારો કે 6 મહિનાનો ગાળો છે પ્રેતાત્માનો, તો એ કઈ રીતના એ મુદત કઈ રીતના નક્કી કરે? એટલે વ્યાજ જેટલા માણસો હોય તે પ્રમાણે વ્યાજ નક્કી પૂરું થઈ ગયું એટલે છૂટ્યો. ફરી પાછો જન્મ લે. એના મનમાં નક્કી કર્યું અત્યારે મારે દુઃખ દેવું છે તો દુઃખ દેવાઈ ગયું એટલે છૂટો ત્યાં પણ છે. પછી જન્મ લે એટલે ફરી જન્મ લઈ શકે ખરો? આ વેર પૂરું થાય એટલે પછી ફરી જન્મ જન્મ દેવાનો. આ તો વચ્ચે જતા દંડ છે. આ તો એક જાતની જેલ છે. એને જે વ્યાજ બંધેલું છે વ્યાજ છોડવા માટે જેલ છે. તો ના હોય વિશેષણ જોઈએ આત્માની આગળ, એ સિવાય ના બોલાય. તો કે એવું ખાલી શુદ્ધ આત્માનું એવું કોઈ અસ્તિત્વ ના હોઈ શકે? શુદ્ધ આત્મા વિશેષણ છે. શુદ્ધ આત્મા ખાલી આત્મા ખાલી આત્મા એટલે મિનિંગલેસ વસ્તુ છે. ખાલી આત્મા એટલે સેલ્ફ સૂચવે છે. માય સેલ્ફ. આપણા શરીરમાં આત્મા છે એટલે meaning માય સેલ્ફ એકલો ખાલી આત્માનો અર્થ શું થાય? માય સેલ્ફ વસ્તુ નથી. આત્મા પામવાની જે પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ ધર્મના તો એ પછી એ તો પછી કે આપણે આત્મા પામવાની બધી જે ધર્મની પ્રક્રિયાઓ કરીએ છીએ તો એ પછી શેને માટે? આપણે કહ્યું ને કે આત્મા એકલો શબ્દ કોઈ મિનિંગલેસ છે. એ સેલ્ફ છે ખાલી. એ સેલ્ફ જો આ બાજુ વપરાય ભૌતિકમાં તો જીવાત્મા છે. એ જો જાણકાર હોવા જોઈએ. ગ્રહોની અસર માણસ ઉપર તો પડે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ગ્રહોની અસર માણસ ઉપર તો પડે જ છે ને. ગ્રહોને આપણે શું લેવા દેવા? તો આધ્યાત્મિક દ્રષ્ટિએ એનો કોઈ ઉપયોગ ખરો? આધ્યાત્મિક દ્રષ્ટિએ એનો કોઈ ઉપયોગ ખરો? ગ્રહોને આપણે કોઈ જતી લેવા દેવા નથી. આપણે એમના જેમ આ પોલીસ વાળા કઈ લેવા દેવા હું પોલીસ વાળો ગુનો કરું તો પોલીસ વાળો નોંધ કરે. ગ્રહો નડે જેવું થોડું છે. ગ્રહો ફાયદો પણ કરે. ગ્રહો નડે એવું થોડું છે, ફાયદો પણ કરે. નડે એવું નહીં. ગ્રહો કઈ પણ ગુનો કરું તો ગ્રહોના ગ્રહમાં આવી ગયું. સ્થૂળ અર્થમાં ગ્રહોની વાત નથી કરતો. દાખલા તરીકે અધ્યાત્મની ઉન્નતિ માટે જે આપણું જ્યોતિષનું આપણું શાસ્ત્ર જે છે એ પહેલા અધ્યાત્મના એનામાં જેમ જવું હોય એમાં આપણે મદદ થઈ શકે. એટલે બીજી રીતે કેવાનું છે કે લડવાની વાત નહીં, પણ એવી જ રીતે અધ્યાત્મમાં આપણે ઊંચે જવું હોય તો આ ગ્રહો આપણને હેલ્પફુલ થાય ખરા? કોઈ જતો હેલ્પફુલ નહીં. એમને હેલ્પફુલ નહીં કરતા જાતે હેલ્પફુલ કરતા તમને શું હેલ્પફુલ? તમને તમારી જાતે જ હેલ્પફુલ કરશે. અગર તો કોઈ જ્ઞાની પુરુષ હોય, મુક્ત પુરુષ હોય, આ સિવાય કોઈ હેલ્પ નહીં કરે. મુક્ત પુરુષ હોય કે જેના બુદ્ધિનો છાંટો ના હોય એ હેલ્પ કરશે. કોઈ દુનિયામાં હેલ્પ કરે નહીં. બધા ત્યાં હેલ્પ માગી રહ્યા. આખું વર્લ્ડ હેલ્પ માગી રહ્યું છે. એ તમને શું આપે છે? સૂર્યચંદ્ર પણ હેલ્પ માગી રહ્યા. સૂર્યચંદ્ર પણ હેલ્પ માગી રહ્યા. એ દુઃખ દઈ શકે કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે. એ જીવિત ખાતું નથી. અને છે મોટા મોટા દેવ મોટા મોટા એને આપણે આવું બોલાય નહીં કરીએ છીએ. આ તો સમજ પાડવા માટે બોલું છું. આપણે આવી રીતે અભિનય કરાય નહીં. આ તો સમજ પાડવા માટે બોલું છું. ખબર પડે નહીં. કારણ મોટા મોટા ઓફિસરો છે તો આવું બોલીએ ગુનો લાગી જાય. મને આવું બોલીએ ગુનો લાગી જાય એટલે મારે આ બોલ્યા પછી મારે પ્રતિકોળ કરવું પડે. અને તમે પ્રતિકોળ ના કરો મારે જાઓ હું તમે કરું બી આવે. તમારે શા માટે પ્રતિક્રમણ કરવું પડે? આ લોકોની વાત ને ઉતારી પાડે અહીંયા કરતા કે નથી જાણતા એ લોકો બધું સમજી ગયા. પણ ઉતારી પાડવાનો મારો હેતુ એટલો છે કે તમને એનાથી અજાણ છો. તમે કેવી કેટલા શું પાવર વાળા છે શું નથી પાવર એ અજાણ જાણવા માટે તમને કહ્યું છે. ઉતારી પાડવા માટે નથી કહ્યું. પણ જતા છે ઉતારી પાડવા જેવો મને લાગે જ લોકોને એટલે અમારે પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે સંસારી ભાવ છે એમનામાં. એ વિતરાગ નથી. વિતરાગ ભાવ તમને પ્રતિક્રમણ ના કરો. સંસારી ભાવ છે. અને મોટા માણસ બહુ મોટા માણસ પોલીસ આપણને તો આનો એક પોલીસ નથી ભલે જેલર તો પણ પોલીસ ના ઓળખતો હોય તો નથી. મારી લૂંટી લે એવું લાગે કે સત્તા વાળા લોકો એનું નામ ના લે. બીક તો ખરી કે નહીં?
નામ ન દેવાય કે મારે તમને સમજાવવા માટે તમને આટલું બધું મારે એમને કંઈક કહેવું એટલે એથી તમને બીજ તો ખરી ને કે સત્તાવાળા છે એનું નામ ના સત્તાવાળા છે. દેવાય. ગુનો કરનારે હંમેશા નમસ્કાર કરવા જોઈએ. એ જે ગુનો ના કરનાર હોય, એનો કર્યો એમને એટલા ગુનો ના કરતા હોય ત્યારે એમ મનમાં એમ કેવું છે કોઈ દાડ ભૂલે ચૂકે થયું હોય તો ગુનો માફ કરજો એટલું કેવું પડે. સત્તાવાળા છે એ કઈ એ સત્તાની પ્રકૃતિની વાત. એ કઈ સત્તા છે એ જાણવું છે એમને. જબરદસ્ત સત્તા છે બધી. આ પોલીસ તમને કઈ સત્તા છે કહો? સરકાર આપેલી મર્યાદા. સરકારે આપેલી મર્યાદિત સત્તા. આ તો એને મર્યાદિત સત્તા છે. આ તે એની વાત છે. આ સૂર્યને મર્યાદિત સત્તા છે, ચંદ્રને મર્યાદિત સત્તા છે, બુધને મર્યાદિત, રાહુને મર્યાદિત, બધા મર્યાદિત સત્તા વાળા સત્તા. એમને મુખ્ય જાણવું છે કે એમની જે એ ગ્રહોની જે સત્તા છે એ આપણને અધ્યાત્મમાં હેલ્પફુલ કરવા માટે કેટલી અંશે સુધી એમની સત્તા આપણા માટે વાપરી શકે? પણ ગ્રહોનું ઓળખાણ છે તમારે? ઓળખાણ વાત હેલ્પ કરે. બાકી કોઈ બ્રાહ્મણ અત્યારે તમે ગ્રહોનું કરી આલે એમાં કશું વળે નહીં. બ્રાહ્મણ નું વળ્યું નથી તો આપણે હા, એવી રીતના નથી ના પાડે. સ્થૂળ અર્થમાં જ્યોતિષ કેવી રીતના વચ્ચે કોઈ નહીં જોઈએ. ના, પણ ઓળખાણ જોઈએ આપણે. એ ઓળખાણ કરવા શું કરવું? શું કામ? એમાં જવાબદારી છે. આ દુનિયામાં કોનું ઓળખાણ ના કરવું, પોલીસ વાળાનું ઓળખાણ ના કરવું, ગ્રહોનું ઓળખાણ ના કરવું, મારું ઓળખાણ ના કરવું. ના એક ફરો ગુનામાં છોડાયા લે પછી આપણે એક ફરો ગુનામાં છોડાયા લે પછી આપણે કાયમ ના આપણે એમના તે રહેવું પડે. બહુ તોફાની કાપ્યો હતો. છૂટવું છે ને આપણે પણ આ જીવનમાંથી છૂટવું છે. તમે જે આ ગ્રહોના આશ્રય આધ્યાત્મમાં ડેવલપમેન્ટ માંગો છો એ પ્રોપર નથી એમ કે છે. એક વખત તમે હેલ્પ કરશો પણ તમે પાછા એના અંડરમાં થઈ જશો. તમે છેક સુધી સાચવવું એમાંથી બહાર નીકળવું એ બહુ મુશ્કેલ છે. પુષઅપ કરે ને પુશ કરે પુશ કરે તમને કાયમ માટે એના હેલ્પમાં રહેવાય છે. પોતાના પ્રયત્નથી જ કહેવાય છે એ તમને પુશ આપે. જો એ પુશ આપે તો તમારો માર્ગ સરળ. એમનું એવું સમજવું છે કે આ જે ગ્રહો છે એમનું આપણે કાયમનું સ્વરૂપ લેવાનું નથી પણ એ આપણને આપણે એમની આરાધના કરીએ તો થોડીક આપણને મદદ કરે એટલે આપણને ધક્કો મળે, પુશ મળે, પછી આપણે આપણે જાતે આગળ થઈ શકીએ. એવું છે ને ગ્રહો જે તમારે અત્યારે તમારા ગ્રહોને કશું કરવાની જરૂર નથી. ગ્રહોમાં તમે જેટલા ગ્રહેલા છો એટલી હેલ્પફુલ બનશે. શું કહ્યું? ગ્રહો એટલે શું? તમે પૂર્વ કર્મ કરેલો તેમાં ગ્રહેલા. ગ્રહો એટલે ગ્રહેલા તમે એટલી હેલ્પ કરશે તમારે. વગર અત્યારે તમે કશું નહીં કરો, શોધખોળ નહીં કરો તે હેલ્પ કરશે. દુઃખ આપશે હેલ્પ નહીં કરશે. તટસ્થતા કેળવવી જરૂરી. ધર્મ હેલ્પ કરશે, ધર્મ હેલ્પ કરશે. અત્યારે તમારે કશું કરવાની જરૂર. અત્યારે તમે ધર્મ કરો એ તો હેલ્પ તમારા હિસાબ છે તો કરી તો એટલે એમના માટે બહુ માફી કરવાની જરૂર નથી. એ દુઃખે આપશે જેનું તમારો હિસાબ છે શું કહે આપશે. ધર્મ હેલ્પ કરશે અને અધર્મ હેલ્પ કરશે કેટલાક ઈચ્છા હોય તો જે પાપ ગ્રહો હોય છે તે અધર્મ હેલ્પ કરશે. કામ લાગશે આપણી વાત. તમારે ટાઈમ બગાડો થશે. તમારો ટાઈમ બગાડો, અમારો ટાઈમ બગાડતો નહીં. અમારો ટાઈમ આના માટે જ વાપરેલો. આના માટે જ તો કાઢ્યો છે ને ટાઈમ દાદા. ભેગ ધરી છે થોડી ઘણી કે આપણે કાના માટે કાઢવો છે ત્યારે સંન્યાસી થયા. સંન્યાસી નો અર્થ કરીએ એટલે ગયા. એવું સંન્યાસી લોકો છે તે વ્યાખ્યા ક્યાંય પણ શું કામ એવું છે ને કે આ બધા ગિફ્ટેડ કલર સંન્યાસીઓ કેવા જેમ ગિફ્ટેડ ગોળ આવે ને એવા ગિફ્ટેડ સંન્યાસીઓ ગિરેટ ચડાયેલો હોય પછી એ પછી ભગવાન ટુકડો હોય કે સફેદ ટુકડો હોય બધું ગિફ્ટેડ માં આવે.
સન્યાસી ને કેવો હોય એની સુગંધ આવે 100 મહિના એરિયામાં. આ તો ઘરમાં સુગંધ નહીં આવતી, ઘરમાં બહુ ગંધાય છે. પૂછે નહીં જવાબદારી વાત મેળવવી પડે ને, સુગંધ તો ક્યાંકથી મેળવવી પડે, પછી આગળ જવું પડે. એટલે એમને જન્મે ત્યાંથી સુગંધ લઈને કોણ પેદા થાય? સુગંધ કે ધીમે ધીમે કેળવવી પડે ને, જન્મે ત્યાંથી સુગંધ કેળવાય નહીં, કેળવી કેળવાય. એ તો હું મારું જાય ત્યારે સંન્યાસ થાય. હું મારા દેહ હોય ત્યારે સંન્યાસ થઈ જાય. એ સમજ આવી જોઈએ, થાય જીવાત્મા સીધા જ પરમાત્મા પ્રવેશ મળવાનો નથી. હું મારું દેહ છે ત્યારે ડાયમંડ પેલા ચાલ્યા અને ગોલ્ડ પેલું ચાલ્યું અને મોતી પેલા ચાલ્યા. એટલે ધર્મ એ જાતનો ચાલ્યો. આપણે શું શું જાણવું છે જાણવાનું એ પૂરું થઈ ગયું. હા બીજી કોઈ છે પછી આટલું જ હતું. કોઈ ફેર નડે છે તમને? કોઈ ફેર નડે તો દેવા દેવકોને જોડે કશો કન્સર્ન કરો છો? દેવાય નથી, દેવાય નથી. અભ્યાસો તો થાય છે ને આટલા. કારણ કે એ લોકો શું કે છે, એ લોકો શું કે છે, અમે છીએ, અમે દેવ લોકો છે ને આ લોકો નથી એમ બોલે છે. પછી એમાં આપશે ચાલીએ રોતાય છે, વેંતરે છે, દેવો છે, ડાકીણી છે, બધું જ છે. જેટલો અહીં નામ પડ્યા છે ને એ બધી જ ચીજ છે. જેટલા નામ પડ્યા છે એટલી બધી જ ચીજ છે. પણ જે લોકો કહે છે એ બધું એક્ઝિક્યુશન છે. સમજ ને? 100 જગ્યામાં એકાદ જગ્યાએ એવું કહે છે લોકો 100 જગ્યાએ એ વર્ગ્યું, એ થયું, સમજ મારો બસ આ પેટ ના બસ પુણ્યાત્મા ને બસ પુણ્યાત્મા થોડું ઘણા તમે અમને સમજાવી પાડો. શીખી રહ્યા વખતે કઈ શીખી રહ્યા છે, કઈ શીખી રહ્યા છે અમે કોઈ પણ લાઈન નું એ અમને સમજાવો કે મદદ છે. તમે તમારે અમે જરૂર નહીં, તમારે બધું મદદ જરૂર વાત કરી ગજાવી ના આવ્યા તમે એ નિરીક્ષણ કરજો કે કોટડી જે બેઠાડેલા છે અને કોટડી ઉપર છે માણસો મૂક્યા તમે કેટલા મૂક્યા કોટડી પર? 12 હા. અને એના ઉપર તમે આ બધામાં કયા ગુણથી કયા એક ગુણે બધા ભેગા થયા છે? એક વાર કયો ગુણ થી ભેગા થયા એક વાર કાઢશે. રોટલા ખાવા માટે ભેગા થયા અને એ લોકો રોટલા ખાવા નહીં, રોટલા ખાવા નહીં. કોઈ પણ ગુણ જે પેલા કોટડી બેઠા તેનો ગુણ તમારામાં હોય. તમારો ગુણ કોટડી વાળો હોય, પેલા ઉભા રાખે તેના ગુણ હોય. હંમેશા લોખંડ નો વેપાર કરે ને, લોખંડ નો કોઈ પણ માણસ વેપાર કરતો હોય એનું મગજ લોખંડ જેવું હોય અને રૂનો વેપાર કરતો એવું જેવું હોય. આપડા કાયદા હોય કેવાય. એટલે તમારે તમારે બધું આવું સંબંધી અમારા કાર્યક્ષેત્રમાં જે બચ્ચા એ અમારા સંબંધી સંકળાયેલો હોય એના રહી કે ના રહી સુરત સુરત ના બ્રાહ્મણ છો? પટેલ પટેલ કયા ગામના? સુરત ની પાસે ને? પ્રોપર સુરત. પ્રોપર સુરત ના. નાગરિક ઓળખો છો ને? સાક્ષી ભાવ સાક્ષી ભાવ કેવું કે છે?
કંટાળો આવે ને એની સામે સાક્ષી ભાવ કેવું? ના પણ આ બધા તમે કહ્યું મળતા મોકલો, દર્દ બળ થયું હોય, તમે ચાવ હોય, સત્યાઘાત થયો મળશે મોકલીએ. તમે કોણ તો મોકલે? મારી પાસે કોઈ પાસે નહીં મોકલતો. કોઈ જળ ભેગમાં નહીં મોકલતા? જળ ભેગમાં તમારી ચિંતા છે તમારે દૂર કરવાની, ખેડૂતમાં જવાની નથી કરવાની. કે તમારી ચિંતા તમારે દૂર કરવાની, એ કે હેડ ઓફિસ તો જવાની નથી ને દૂર થવાની નથી. માણસ પોતાના માટે જે કરી શકે ચિંતા તો મેં કહ્યું છે. કે માણસ પોતાની માટે જ કરી શકે, બીજા માટે કશું ના કરી શકે. મેં તો તમે કહ્યું છે કે એક ચિંતા થાય મારી બધા આવવા પડશે. ચિંતા કેમ છે? તમે આશ્વાસન આપો છો. માણસ ચિંતા કરે મોટું આશ્વાસન આ તો પછી કેવું રહે છે? આવે તો કે દાદા પાસે જાય, મુદત નીકળી ગયા, હવે દાદા પાસે ગયું કે એ તો દાદા જાણે છે. આ મોકલનારો સમજી જાય કે ગયું. કે આપ એક મોટું આશ્વાસન આપો છો, હે? આપ એક મોટું આશ્વાસન આપો છો. આશ્વાસન નહીં, આશ્વાસન નહીં. આશ્વાસન એટલે તો આશ્વાસન એટલે wrong theory. આપવાનું પણ કરેક્ટ કરેક્ટ ચિંતા ન થઈ જોઈએ. ચિંતા તો ગાયો બેસો નથી કરતી, તો માણસો કરે છે. એનો ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ કોનું નામ કહેવાય? ગાયો બેસો, કૂતરા કોઈ ચિંતા નથી કરે. એ બધા સંસારી છે, છોકરા છોડીઓ બધું જ છે, ભાઈને છે, એને ચિંતા નથી. આ પણ ચિંતા છે. ડેવલપમેન્ટ કેવાય બધું. એટલે શું ચમત્કાર છો? ધરાવદાર હોય ત્યારે ચિંતા હોય. તમે ધરાવદાર ચિંતા હોય ડેવલપમેન્ટ ગાયો બધે ચિંતા કૂતરા ચિંતા કરતો હોય. ના માગી ના માગી નેતાજી માગવાના ગયા 500 બાબત. એટલે પછી દોઢેક વર્ષ 2 વર્ષ પછી ભેગા થયા તો બોલું નહીં. પછી એકાદ મેં બોલ્યો, પેલા નેતાજી તમારી વાત સંભાળતા હતા, તમે કરાવી દેજો. તો શાની વાત કરો છો? એટલે હું ચમક્યો. તમે 500 રૂપિયા નેતાજી પાસે લઈ ગયા હતા તે માગ્યા હતા, મેં આપવા ગયા તમને આપ્યા હતા. 2 રૂપિયા તમે ક્યાં મેં તમને આપ્યા હતા? તમે ભૂલી ગયા? શું ગયા? મેં તમને આપ્યા હતા તે 500, તમે ભૂલી ગયા. આ તો મેં આપ્યું તને બોલતા હું તમે ચોટી પડું કે છે. હવે નહીં ચોટી પડું, આ મારી ભૂલ થઈ ગયું. એટલે તરત જ મારી ઘેર ચડી ગયા. ચડી એટલે જાદા કરી અને 500 રૂપિયા આપી પાવતી લખાવી દીધી. દુનિયામાં હિન્દુસ્તાન બહુ સારા સ્વાય માણસ વાળા હોય. એમાંનો માણસ મને બેઠો કેટલો પુરસ્કારી માણસ. આ માણસ મારી લાઈફ પણ ખરાબ કરી નાખે. મને આટલામાં 500 માં છૂટો કર્યો. લાઈફ જ ખરાબ કરી નાખે. કરી ના કરે સમજી ગયો. પધરાય તો દાદા કે ચા પાડી ભાઈ બહુ ટૂંકેથી બચ્યું કહેવાય. બહુ ટૂંકેથી બચી કહેવાય. બહુ ટૂંકેથી શોર્ટકટ. ધ્યાન કરવાનું ના હોય. આપડે કહેવાનું કે આની જોડે આગળ વધ્યું હોત તો આ માણસ આપણને એક માણસ મને કે છે નલાયક માણસ તમે ધોલ ના મારી તેથી બધા અવળા થતા રહે કરશે. મારી ધોલ દયાળુ માણસ ધોલ પોલી વાગે તેરી વાગે પેલો ઉડતો કે છે મારી વાળી ધોલ મારશે પણ એમ કરતો હે હું નહીં મારું નહીં તો બે ત્રણ વખત ધંધો કરતો કરતો એકાદ ફર મુસલમાન મળશે ને મદદ તોડી નાખે ધંધો મળી જવાનો. આપડે આમ રસ્તે સમજી લેવાની જરૂર છે કે આવો માણસ આપડે પડદામાં પાસે થઈ ગયો એવું માણસ હોય કેટલા આદમી હોય નહીં વધારે એવા કેટલા હોય. આવા 8 વગરના માણસો બહુ ઓછા હોય જ નહીં, બહુ થોડા હોય. તો એ આપણે મરી ગયો આપણે ગણ્યું કે આ તો આટલામાં બધી જિંદગી ખરાબ થઈ જાય અને જિંદગી નહીં આનંદ અવતાર ખરાબ થઈ જાય જો આપડે વેર બંધાય તો. આવું જાતનું ધરાવટ જોયું જ નતું.
જાંદર ના હોય, વાઈટ બીજ ના હોય. આ સુધરેલું બીજ જ હોય. ડેવલપ થયેલું બીજ. દાખલા બધા લીધેલા મેં જોવું નહીં જોઈ. અને હું તો બરોબર અનુભવ જ્ઞાન શાસ્ત્ર નું જ્ઞાન એક અક્ષર એ કરતો નથી. મારી જાતનો અનુભવ. કારણ કે 51 સુધી ચોરીઓ જ કરી ચોરીઓ જ કરી 51 બંધ કરી બા થોડીઓ મારા ભાગીદાર પૂછ્યું કેટલા રૂપિયા તમે છે? 8-10 હજાર રૂપિયા છે. લાખ રૂપિયા નથી. 5 લાખ ની કરી. એટલે મને સમજણ પડી ગઈ કે સોની માં કોઠી આ આપડે મોકલે જવું છે ને આ કુવાડી ગયું. આ ચોરીઓ સારી કરેલી કોન્ટ્રાક્ટ નો ધંધો. બધા લોકો સિમેન્ટ ઓછો રાખે એવું પણ મને ભાઈ બહુ ટંક્યા કરે કે પછી આ સિમેન્ટ કાઢી દો, મકાન માંથી સિમેન્ટ કાઢી દો. એ માણસ માંથી બ્લડ અને માઉસ કાઢી દીધા. બરોબર માણસ નો બ્લડ માઉસ કાઢી દે એવું આ આમાંથી કાઢી દે. પછી ભીતર બહાર છોડ્યું તો વાર ન લાગે. આખી આખી ઈટો નીકળે. ઈટો આખી નીકળે. સિમેન્ટ માં કરેલું ઈટો આવતી આખી નીકળે. આવી રીતે ચોરીઓ બહાર સિમેન્ટ માં આ સળિયા છે, સ્કેલેટન છે, એ કરે. આ પેટ્રોલ સરકાર આપે, 2 રૂપિયા ગેલન આપે, 12 રૂપિયા વેચીએ. આ બધા પૈસા ક્યાં ગયા? બહુ રકમ આવી દૂધ વાળી થઈ ગઈ. આ તો નાની ગઈ વાત. બીજી બહુ રકમ અને તે પછી કાળો બજાર કર્યો હોઉં રોમે રોમે કર્યો. ક્યાં કર્યો? રોમે રોમે. હા એટલે મેં નક્કી કર્યું કે આ રૂપિયા છે એટલા જાય તો સારું બાજા રાખી. પછી ગયા તારે તે ગણપતિ એ કઈ થી ભાવે. કાળો બજાર કરી મેં કઈ વાંક દીધા નતા લોકો પાસે. આ સરકાર લોખંડ આપે, કંટ્રોલ માં આપે. 12 રૂપિયા હશે. લોકો લઈ જાય 40 રૂપિયા. તમે ભાઈ કાળો બજાર નહીં કરવો. કાળો બજાર 12 મહિના સુધી ના કર્યો. પછી 2-3 દલાલ આવ્યા તે મને એવું મુહૂર્ત બનાવી દીધો. દલાલો તમે કાળો બજાર ના કરશો પણ અમારા જેવા કઈ ઓછા ભાવે કરી પણ અમારા જેવા પેટું નીકળે એવું કઈ કરો ને. બજારમાં જારી આપતા હતા લોકો. જારી આપવા આપતા નતા લેતા અમે. પેલા પેટું નીકળે એટલા માટે સિંહમાં આવ્યો. એમાં મેં મોટું કામ કર્યું. આ પછી સમજમાં આવી ગયા ઉઠતો એની મારફત ચોરી કરી ત્યારે બધું બેસાઈ દીધા બધા. આ બધું પછી સમજાય. એકાઉન્ટ બંધ કરી તારા 58 જ્ઞાન પકડશે નહીં તો રખડી ભરે. યાર બોકડો બેવું તે ચોરી લાવ્યો. ચોરો કાઢી રાખ્યું. બોકડો બેની વાત કરું હું ચોરી લાવ્યો છું. ના તમે કરું નહીં ચોરી. કેવી કરી દે કે આ બાબડો બનાવો તો સરકારી રૂમ હતી તેની પર પીડિયા હતા મલબારી નો. સાહેબ કે આ રૂમ પર સ્લેબ નાખી છે, પીડીઓ કાઢી નાખવાનો છે. અને પીડીઓ સારા છે 2 પીડીઓ બનાવ્યા છે. 2 પીડીઓ તમે મલબારી મલબારી વાઘ ભરેલી એટલે મલબારી નાગ ને પેઇન્ટ કરેલો. પેન્ટ તો કાઢવું પડે ને આપડે ફર્નિચર ને પોલિશ કરવું પડે. પેન્ટ કાઢતો વેરી કરીને તારે વેરી કરીને
1942 માં 42 રૂપિયા બનાવ્યો બાપડો મજૂરી લેબર 42 ને બજારમાં પૂછ્યું 50 છે તમારે ચોરી લાકડું ચોરી ગયું ન ગમું મનમાં જોર થયા રખડી પડ્યા શું કહ્યું તો પછી લોકો કહે છે પણ તમારે ના કહેવાય તમારે કહેવાની જરૂર ના હોય તમે કરો જ નહીં આવું અરે મેં કર્યું છે એટલે મને કહું છું પણ તમારે કહેવાની જરૂર છું તો તને શીખવાડું બોલજે કે દાદા ભગવાન જે કબૂલ કરે છે તો તારી ચોરી કરેલું બોલજે હિંમત આવે ના કે ના આવે પશ્ચાતાપ થાય ને હિંમત આવે ના આવે આવે મેં આવી ચોરી કરી મન ખુલ્લો થાય છે નહીં તો એ જ મોક્ષમાં રોકે શું રોકે સાચી આલોચના નથી કરી માણસે એ જ મોક્ષમાં જતા રોકે શું કહે ગુના થાય તેનો વાંધો નથી આલોચના દોષ છે શું છે મારી પાસે આપણા મહાત્માઓ સ્ત્રીઓ પુરુષો એવી સાચી આલોચના કરે છે કે વર્લ્ડમાં ક્યારેય નહીં બન્યું હોય શું કહ્યું સ્ત્રીઓ એમની છેલ્લામાં છેલ્લી ધર્મની આલોચના કરે છે દાદા ગુના કરે બધા વિગત વાર તો એનું કલ્યાણ થઈ ગયું શું કહ્યું આલોચના થાય કલ્યાણ થઈ જાય ત્યારે બીજું બધું પૂછવાનું હોય છે મારો પ્રશ્ન છે